કૃષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે એકદમ સરસ મજાનો નવો નાસ્તો લઈને આવી છું। તો તમે કોઈ દિવસ આ રીતે નહીં બનાવી તો જરૂરથી બનાવજો। તો અહીંયા એક મીડિયમ સાઇઝનું બટાકું છે। મોટી છીણ પાડી લઈશું આપણે સરસ મજાની, તેને છીણી કાઢવાનું છે। પછી છીણને આપણે પાણીમાં નાખીને ધોઈ લેવાનું છે અને બરાબર તેને નીચોઈ લેવાનું છે। છીણમાં પાણી બિલકુલ ન રહેવું જોઈએ। પછી આ રીતે તેને નીચોઈને ડીશમાં કાઢી લેવાનું છે। પછી અહીંયા એક કઢાઈમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે એમાં 1/4 જેટલું જીરું નાખીશું। ચપટી આપણે ચીલી ફ્લેક્સ નાખીશું। સફેદ તલ નાખીશું 1 ચમચી જેટલા। પછી તેની અંદર આપણે જે છીણો કરેલો હતો તે છીણો નાખવાનો છે અને તેને સાતળી લેવાનો છે બટાકાની છીણને થોડો અધકચરો। પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું। પાછું એને મિક્સ કરી લેવાનું છે। પછી તેમાં આપણે 2 કપ જેટલું પાણી નાખી દઈશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું અને તેને ઉકળવા દઈશું। અને ચપટી આપણે થોડોક લીલો મસાલો નાખીશું। અડધી ચમચી જેટલું કસૂરી મેથી નાખીશું। તેનાથી ટેસ્ટ ખૂબ જ આવશે। તો તમે આ રીતે નાસ્તો નહીં બનાવ્યો હોય તો જરૂરથી બનાવજો। ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે। તો અહીં મને થોડું મીઠું ઓછું લાગી રહ્યું હતું તો થોડું મીઠું મેં નાખ્યું છે। ચપટી હળદર અને ચપટી લાલ મરચું નાખ્યું છે। તમને તીખું વધારે ભાવે તો તે પ્રમાણે તમે કરી શકો છો। બરાબર પાણી ઉકળી જાય એટલે આપણે ચપટી ખાવાનો સોડા નાખવાનો છે। પછી તેની અંદર 2 ચમચા આપણે ચોખાનો લોટ નાખીશું અને બરાબર તેને મિક્સ કરીશું। ગાંઠો ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। જરૂર પડે તેમ આપણે ચોખાનો લોટ નાખવાનો છે। તો અહીંયા લગભગ 3 ચમચા મેં પહેલાં નાખ્યા છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે। પછી અહીંયા થોડો ઓછો લાગી રહ્યો છે તો અડધો ચમચો બીજો ચોખાનો લોટ નાખીને સરસ મજાનું મિક્સ કરી લીધું છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા 2 મિનિટ માટે ધીમા તાપે મેં તેને થવા દીધું છે। તો અહીંયા સરસ મજાનું કઢાઈમાં ચોંટી ગયું છે એટલે આપણો પાપડીનો લોટ તૈયાર થઈ ગયો છે, એટલે કે ખીચા જેવો ટેસ્ટ આવશે। તમે પણ જરૂરથી આ રીતે ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અહીંયા સરસ મજાનો બફાઈ ગયો છે। થોડો ઠંડો થાય એટલે આપણે બંને હાથમાં તેલ લગાવીને આપણે તેના મેંદુવડા જેવો શેપ આપી દઈશું। તમે કોઈ પણ શેપ આપી શકો છો, પણ આપણે આજે મેંદુવડાનો શેપ આપીશું। પછી તેને સાઈડમાં મૂકી દેવાના છે બનાવીને। તો આ રીતે આપણે બધા બનાવી લઈશું। તેલવાળા હાથ કરજો, નહીં તો હાથમાં ચીપક્યા કરશે। તો પાપડીનો છે એટલે પછી તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર એક એક કરીને તળશું। તરત 2 ભેગા નાખશું તો ચોંટી જશે। તો અહીંયા મારું પહેલા રાઉન્ડમાં 2 સાથે નાખેલા છે એટલે અહીંયા ચોંટી ગયા હતા। તો એક એક કરીને તેને તળી લેવા, કાં તો પોળા વાસણમાં નાખવા। પછી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને તળીને બહાર કાઢી લેવાના। પછી આપણે સર્વિંગ પ્લેટમાં તેને તૈયાર કરીશું। અને તમે જો આ રીતે તળવા ના હોય તો આ રીતે પાપડીની લોટની જેમ ઉપર તેલ નાખીને તેને ખાઈ લેવાનો, ખૂબ જ સરસ લાગે છે। અહીંયા આપણે શેઝવાન સોસ સાથે ખાઈશું, ખૂબ જ ટેસ્ટી લાગશે। તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો। એકદમ નવો નાસ્તો ચોખાના લોટનો તમે પણ જરૂરથી બનાવજો।